હેલો ગાઈસ, જય માતાજી, વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા જી પાછો અનધર વ્લોગ લઈને તમારા મોબાઈલમાં અને પહોંચી ગયા જી અત્યારે જીમ. વર્કઆઉટ તો કરવું જ પડશે, કન્સિસ્ટન્સી તો રાખવી જ પડશે. અને ભાઈ કઈક મથે યુટ્યુબ માં એને પેમેન્ટ નથી આવતું. $100 થઈ ગયા પણ આવતા નથી ભાઈ. અને અત્યારે પ્રી વર્કઆઉટ બનાવે ને ક્યાં કઈક ગોદે ચડ્યા, સમજાતું નથી હું ચડ્યા. ભાઈ નું છે ને, એને હું કેતો હતો, સલાહ દેતો હતો કે ભાઈ ફેસબુકમાં મારો આ વિડીયો વાયરલ થયો, આ વિડીયો વાયરલ થયો, ગામ ને આમ છાપા નાખ્યો તો ઓ ભાઈ કેટલા ફોલોઅર્સ આવ્યા, કેટલા વ્યૂ આવ્યા, આ આવ્યા. એટલે હું એને સમજાવતો હતો કે ભાઈ અવાજ નથી આવતો ને, સાચી વસ્તુ આ સલાહ હે ને હું દઉં ને સાચી જ સલાહ હોય, બરાબર. એટલે ગામમાં બધાને છાપા નાખતો હતો. મને ખબર જ હોય કેના કેના વિડીયો વાયરલ થતા હોય, કેના ફોટો વાયરલ થતા હોય. પણ ભાઈનો એક વિડીયો વાયરલ થયો જેમાં હું હતો જ, કેમ કે તમને લોકોને તો ખબર જ છે કે આપણે તો વાયરલ ફેસ છે બધો. એટલે ભાઈ વિડીયો મૂક્યો ને, વિડીયો ગયો બહુ સારો આયલો એનામાં. જે આપણા મારામાં આયલો તો એ જ વિડીયો એનામાં આયલો હતો. તો ભાઈને ડોલર આવવાના ચાલુ થઈ ગયા, એટલે આખા ગામમાં છાપા નાખ્યા. એ ત્યારનું અત્યારે સ્ટોપ છે. એટલે કહેવાની વાત એ છે કે નજર ઇઝ રિયલ. અને ખોટું તમારું છે ને, કોઈ પણ જાતનો તમારો કઈ પ્લાનિંગ હોય ને એડવાન્સમાં, એ તમે કોઈને ન જણાવતા. ઓલરેડી બહુ એટલે બહુ અમને અનુભવ થઈ ગયો છે કે આ વસ્તુ થાય એટલે આવી થાય, આ વસ્તુ બોલી એટલે આવી થાય. અને હાર્દિકભાઈને મેં કીધું હતું ત્યારે હું ખારોય થયો હતો, પણ ત્યારે હું ખરાબ લાગુ, માને નહીં. એટલે માને ને તો પછી હું ઓલી કહેવત ને, માને ને તો નારિયેલ વધેરવું. ત્યારે તમે ખરા થયા એ પછી એક સિંગલ વાર એ વાત દેખાડો કે ભાઈ વાતનો જીકર પણ ત્યારે તને મેં કીધું હતું ત્યારે તે શું કર્યું હતું કેતો તો બધાને પેલા સ્વીકારામાં એક વિડીયો ના $9 એટલે કે $900 ભાઈને મળ્યા હતા. હજી અત્યાર સુધીમાં $11 જ થયા. વિચાર કરો તમે, સાચી વાત છે? બોલો હા બરાબર ને. એટલે આ બધી વસ્તુ એવી છે કે માનો નહીં ને એટલે વધેરવું પડે, અને માને ને તો હેરાન ન થાય. મારી ભૂલ એક્સેપ્ટ તો કરવો. અત્યારે 15 વિડીયો મૂકી, હજી $2 જ જમા થયા. આવી ગયો તો એ ટૂંકમાં શું છે કે નજર ઇઝ રિયલ છે. એટલે તમે લોકો બી તમારો અગાઉનો પ્લાનિંગ કોઈ દી કોઈને કહેવાનો નહીં. તમે કરી નાખો, તમારી કામ થઈ જાય ને પછી તમે કેજો. કેમ કે છે ને, અમુક વ્યક્તિ આપડા શું કેવાય હેપીનેસ ને જોઈને રાજી થતા હોય ને અમુક લોકો બળતરાઈ કરતા હોય. એટલે નજર છે ને એ સારી લાગે, ખરાબ લાગે. એટલે ધ્યાન રાખવાનું, બીજું કઈ નહીં. આજે હું વેલો છું અને કૌશલ સર લેટ છે જસ્ટ બીકોઝ ઓફ એનો બર્થડે છે, એટલા માટે. હા, હેપી બર્થડે કૌશલ સર. ઓહ લુકિંગ બંટી બોય. નવા શૂઝ, નવા શર્ટ, નવા કપડા. વાવ, મમ્મી તરફથી ગિફ્ટ. વાહ ભાઈ વાહ, મસ્ત લાગે છે, ખરેખર મસ્ત લાગે છે ભાઈ. થેન્ક યુ બ્રો. હવે હું તમારે ભેગો રહેવા માંડ્યો ને, આમ શીખી ગયો કેવું કલર, કેવું મેચિંગ ને એ બધું. વાહ ભાઈ વાહ, નાઈસ બ્રો. થેન્ક યુ બ્રધર. તો હરુભા અહીંયા કઈક કરે છે. શું થયું હરુભા? ખિલાડાએ કબૂતરને મારી નાખ્યું. ઓહો, આમ સાઈડમાં રાખજો ને, વળી કોકના પગમાં આવતો. ભાઈ હું આપણે હાવ સાઈડમાં રાખજો ભાઈ, આ કૂતરાઓ ખાઈ નહીં નીરી. પછી સાંજે છે ને ઓલું કરી નાખશું આપણે, દાંતી નાયા. હું મીઠું ની નાખી. હા, મીઠું નાખી. પછી ઓલા કોઈ ઓલું જો ઈ જ ગોતો આવ્યું જો. યસ બ્રધર. હાય બ્રો, હેપી બર્થડે. થેન્ક યુ બ્રધર. પાછો વેલકમ. ઓહો, નવા શૂઝ, શું વાત છે. હા, આજે તો તું સ્માર્ટી લાગે છે. થેન્ક યુ બ્રધર. ક્લાસના લેડીઝ ને બહેનો બધાએ કૌશલભાઈ ને હેપી બર્થડે વિશ કરે છે. હજી એક વાર બધાને થેન્ક યુ તો કે આ બધા બહેનો તને વિશ કરે છે. તો આ તો ખવડાવી દઈશ કેને પણ. જેવું મોટો રાખ, જેવું મોટો રાખ થઈ જાય. કૌશલભાઈ નો બર્થડે હતો તો બધા બહેનો વિશ કરવા કૌશલભાઈ માટે સ્પેશિયલ ગયા. તો કૌશલભાઈ થોડાક ઓલા કાંગા પાંગા થઈ ગયા કે આને હું જવાબ દેવું કે આટલા બધા બહેનો માટે
તો ગાઈસ 6 થી 8 6:30 થી 8 ની બેચ પૂરી થઈ ને હવે જો વરસાદ ચાલુ થઈ ગયો છે. હું કેવું કૌશલભાઈ, તમારા બર્થડે ઉપર વરસાદ ચાલુ થયો? યસ ભગવાન આપણી હારે જ છે. હું ભાઈ હું કેટલો ભાગ્યશાળી. કેટલો? મારો બર્થડે જો શ્રાવણ માસમાં આવ્યું અને પાછો કઈક એટલે એક વસ્તુ હું તને કહી દઉં કે શ્રાવણ મહિનામાં જો બર્થડે હોય ને એ બહુ સારું કહેવાય ને બહુ ભાગ્યશાળી હોય ને તો બર્થડે સોમવાર આવે ને તારો બર્થડે સોમવાર આવે. મને ખબર નથી કેમ પણ મને કેમ ખબર પડી વિચાર? હું ઈ જ કહું કે હું કેટલો લકી. આ બધું ભાગ ફરે હું એક આમાં રેવા છે. હવે તો આમાં છાટા પડવા માંડ્યા કેમેરામાં. તો ગાઈસ બન્યા રહેજો, હમણાં ફૂલ વરસાદ આવે ને પછી તમને દેખાડું. હવે થઈ ગઈ છે 8 થી 9 વાગ્યાની કિડ્સ ની બેચ ને જોવો બાળકો ચાલુ વરસાદે રમે છે. આમ જોવો, વાહ ભાઈ વાહ. આવ્યું ગાવ જય માતાજી. આ વરસાદમાં આવ્યું પેટમાં દુખે તો આવી ગયા. હાલ હાલ રંબા હોય જા જલ્દી હાલ. આમ જોઈ લ્યો બાકી. હા કેવો મસ્ત માહોલ એને, કેવો વરસાદ ઝરમર ઝરમર ચાલુ છે અને બાળકો રમે છે બધા. જો નાના નાના ટાબરિયાઓ. તો આવતા વેત ભાઈ ને આવે ફટકી. અત્યાર સુધી થોડુંક ભાઈ થેન્ક યુ. ચલો ભાઈ, ભાઈઓ આવી જાજો. સર્કલ કરી નાખો ભાઈ સાઈડથી. બેગ થઈ ગઈ તમારી સરખી? હે અહીંયા સર્કલ નું કે છે ને અહીંયા લોકો જોઈ લ્યો નજારો. બ્રેક પૂરી થઈ એની 10 મિનિટ થઈ ગઈ છે અને 10 મિનિટ હજી જો ખાલી આ બધાને રાઉન્ડ કરાવવા માટે પર્સનલી ચાલો બોયસ થોડાક પાછળ વહી જાઓ. હા હેઠા ઉતરી જાઓ. આપણે અમને હેઠા જ ઉતરે બધા એમ જ સમજે. ચલો બેનો હવે પાછળ જાઓ બધાય. જાઓ ખસો ખસો. 10 ને 5 15 મિનિટ થઈ ગઈ છે. 15 મિનિટ ઓલરેડી સર્કલમાં થઈ ગઈ છે. હવે જોઈ 2 3 તો અત્યારે વન પાસ આવે છે 3 and 4 બસ ઉપર રહી જાઓ. કારણ કે શું છે રવિવાર વચમાં આવી ગયો એટલે ભૂલી ગયા હોય. અત્યારે રિવિઝન ચાલે છે બધા નવા જૂના બધાનું એક સાથે. પછી જોઈ કે વનવાનો શું મન થાય છે ઈ રમ. હાલ માર બેગ યાર. આ ભાઈ જલ્દી આ જો ઢીંગલી રોવે એટલે મમ્મી ને ખોવાઈ ગયા હે. આ ઢીંગલી ગોલ મમ્મી ને ગોતી નથી મળતા. ઢીંગલી ખોવાઈ ગઈ છે. શું નામ હે બેટા? માહી. માહી. શું નામ હે બેટા? માહી. માહી. તમે સ્પેસમાં ઢીંગલીને ભૂલી જાઓ. ભાઈ પાર્કિંગ માંથી ઓલો હાલે આપણો મંગો લેતા આવ્યો. તમે જોવો છોકરાઓનું તો ધ્યાન રાખો. તમે સ્પેસમાં નથી, સ્પેસમાં બધું કરી નાખ્યું. બોલો લ્યો હવે આપણે છોકરાઓનું ધ્યાન રાખો. છોકરાઓ જ ખોવા માંડ્યા. સૌ પહેલેથી ડાબો પગ આગળની સાઈડ. સ્ટાર્ટ 1 2 3 4 આગળ 1 2 3 ક્લેપ 1 2 3 તો વનભાઈ અત્યારે આપી દીધી છે ટીમલી નંબર 3.0 અને બધા લોકો ગાયો સ્પીડમાં શીખી ગયા છે. જોઈ લો જેટલા દેખાય બધા નવા લોકો. વાહ ભાઈ વાહ.
મનીષભાઈ પટેલ રોયલ રજવાડી કરાનું સ્વાગત કરે છે હાર્દિકભાઈ મહેતા 130. મનીષભાઈ થાકી થઈને કાગળિયો જ્યાં ત્યાં નાખતા વિજયભાઈ નું પણ હાર્દિક સ્વાગત કરે છે સાલ ઓઢાડીને વનભા 130. સાલના પૈસા હાલમાં નથી ચાલો ચાલો જુનેવારીની માના અત્યારે સાલના પૈસા નથી છેલ્લે હિસાબ કરી દેજો આજે ભાઈ આના હાથમાં માઇક આવી ગયું છે ને બોલ્યા બોલ ગયો મારો ભાઈ ચાલુ રાઉન્ડ હે ભાઈ મેળો ચાલુ છે આ શું કરો છો હવે સાહેબ હવે હાલો ભાઈ જો ઢોકળી રમવાની ચાર ની ફેર કરી નાખો નો આવડતી હોય સાઈડમાં આવી જાઓ એટલે તમને કાનાસર કાલે શીખડાવી દેશે આજ માટે ગુડ નાઈટ તોડ દીધું મારા ઉપર આ યુવરાજ કાકા આજે ખેલ કરે છે કે નહીં દીકા એને શું આવે છે ઘડીએ વડીએ મટકી આવે ફટકી આવે સો ગાઈસ આજના ક્લાસ સમાપ્ત કરીને જો આવી ગયા છે થોડા નાસ્તો વનપા હું ખાવું દઈ જેવડો નહીં કેવડો તો મારા હાથમાં બી છે અને અહીંયા અરુભા બી કઈક ખાઈએ હું ખાવું અરુભા આ દહીં પેટી છે દહીં ચેવડો યુવરાજભાઈ ને બધાય હોવા પડ્યો અરે વનભાને ખાવું હોય તમે સમજતા કા નથી યાર? ભાઈ શું છે તમે હું મગાવ્યું ભાઈ આ? અરે કાંઈક નવી આઈટમ હે આવે ફરાળી બરોબર તો લોકમાં તમે બન્યા રહેજો હમણાં નાસ્તો કરીને રામનાથ જાય ત્યારે તમને દર્શન કરાવો